અમદાવાદની તો આજથી ભાજપના શહેર જિલ્લા પ્રમુખો માટે ફોર્મ ભરાવાના છે। નિયમોમાં બંધ બેસતા નેતાઓ દાવેદારી કરી શકશે। આવતીકાલે ક્લસ્ટર ઇન્ચાર્જ અને ચૂંટણી અધિકારીની બેઠક યોજાઈ હતી। શહેર જિલ્લા સંગઠનો સાથે બેઠક કરવામાં આવી હતી। પ્રમુખ માટે 60 વર્ષની વયમર્યાદા અને 3 વખત સક્રિય સભ્ય હોવું જરૂરી છે। તો કેટલાક કિસ્સામાં કરવામાં આવશે બાંધછોડ। વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, અનેક જગ્યાએ શહેર ભાજપ પ્રમુખની નિમણૂક કરવામાં આવશે, તેના માટે ફોર્મ ભરાવાની શરૂઆત પણ થઈ છે। અમદાવાદમાં પણ આ શરૂઆત કરવામાં આવી। આ દાવેદારો કોણ હોઈ શકે? પ્રદેશ ભાજપ દ્વારા આજે તમામ શહેર અને જિલ્લામાં પ્રમુખ માટે થઈ અને ફોર્મ ભરાવવાની પ્રક્રિયા છે તેનો પ્રારંભ 10:30 વાગ્યાથી થશે અને આજે દિવસ દરમિયાન આ કામગીરી કરવામાં આવશે। પ્રદેશ ભાજપ દ્વારા જે નિયમો આપવામાં આવ્યા છે ને તેમાં જે બંધ બેસતા નેતાઓ હશે તે પ્રમુખ માટે થઈ અને દાવેદારી કરી શકશે। અમદાવાદની જો વાત કરીએ તો ચાલુ ધારાસભ્યને સ્થાન મળી શકે તેવી એક શક્યતા જોવાઈ રહી છે, કારણ કે અમદાવાદમાં 16 જેટલી વિધાનસભાઓ આવેલી છે। ત્યારે અમદાવાદ શહેર જે છે ખૂબ મોટો વિસ્તાર છે અને તેના કારણે કોઈ ધારાસભ્યને પણ સ્થાન અપાય તેવી શક્યતા જોવાઈ રહી છે, ને જેમાં અમિત શાહ જે છે તેને રિપીટ કરી શકાય છે। તો આ સિવાય વાત કરીએ તો નારણપુરાના ધારાસભ્ય જીતુ ભગત જે છે તે રેસમાં છે, તે હાલ સંગઠનમાં મહામંત્રી પણ છે। આ સિવાય હર્ષદ પટેલ જે સાબરમતીના ધારાસભ્ય છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેની ખૂબ નજીકના નેતા માનવામાં આવે છે ને તેની સંગઠન સૂઝ જે છે તે પણ સારી માનવામાં આવી રહી છે। આ સિવાય મણિનગરના પૂર્વ ધારાસભ્ય છે સુરેશ પટેલ, તે પણ રેસમાં છે અને આ સિવાય બિપિન પટેલ અસારવાના પૂર્વ કોર્પોરેટર છે અને અગાઉ એએમસીમાં કમિટીમાં પણ તે રહી ચૂક્યા છે। એટલે કે હાલ આટલા નામો જે છે તે ચર્ચામાં છે ને જે નિયમો પ્રદેશ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યા છે, આમ તો કેટલાક કિસ્સામાં બાંધછોડ કરવા માટે થઈ અને કહેવામાં આવ્યું છે, પરંતુ અનેક નેતાઓ જે છે કે જે પ્રમુખ બનવા માટે ઉત્સુક હશે તેવા લોકો જે છે તે આજે ખાનપુર કાર્યાલય ખાતે આવશે અને પોતાની દાવેદારી નોંધાવશે। પરંતુ મહત્વની બાબત અહીં એ એક જોવાઈ રહી છે કે હાલ જે પ્રમાણેનો અમદાવાદ શહેરનો સિનારીઓ છે તેને જોતા જ્ઞાતિગત સમીકરણો છે તેને લક્ષમાં રાખવા જરૂરી છે। અમદાવાદના મેયર જે છે તે પાલડી વિસ્તારમાંથી આવી રહ્યા છે અને નોન ગુજરાતી છે। તો હાલના જે શહેર પ્રમુખ છે અમિત શાહ તે લઘુમતીમાંથી આવી રહ્યા છે, જૈન સમાજનું પ્રતિનિધિત્વ તે કરી રહ્યા છે। ત્યારે કદાચ તેને જો રિપીટ ના કરાય તો અન્ય પાટીદાર ચહેરાને પણ સ્થાન મળે તેવી શક્યતા છે તે એક જોવામાં આવી રહી છે। આ સિવાય ગત વખતે અમદાવાદ શહેરમાં પ્રમુખ કોણ તેનું નામ જે છે તે સૌથી છેલ્લે જાહેર કરવામાં આવ્યું હતું, કારણ કે અમદાવાદ શહેરમાં સંગઠનમાં સતત વિવાદો છે તે રહેતા હોય છે અને કોઈ એવા નેતાની પસંદગી કરવી જરૂરી હોય છે કે આ તમામ વિવાદો છે તેને કાબુમાં લાવી શકે અથવા તો અહીંના જે કાર્યકર્તા અને નેતાઓ છે તેને કંટ્રોલ કરી શકે તેવા કોઈ નેતા હશે તેની પસંદગી અમદાવાદ માટે કરવામાં આવશે। જી, આભાર માહિતી માટે।